વડોદરાના આજવા રોડ ઉપર કાદવ કીચડના સામ્રાજ્યને પગલે મોપેડ સ્લીપ થવાને કારણે મોપેડ ચાલક મહિલા અને બાળક રોડ ઉપર ઘસરાયા હતા. આ અકસ્માતના ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રસ્તા ઉપર ભરાયેલા પાણી અને કાદવ કીચડના કારણે એક મોપેડ ચાલક મહિલાએ વાહન પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ચોમાસાની શરૂઆતમાં જ આજવા રોડ લકુલીશનગરના માર્ગો પર પાણી અને કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક મહિલા પોતાની મોપેડ પરથી અચાનક સ્લીપ થઈ ગઈ હતી. રસ્તો અત્યંત લપસણો હોવાને કારણે મહિલા મોપેડ સાથે રસ્તા પર દૂર સુધી ઘસરાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે મોપેડની પાછળ બેઠેલું નાનું બાળક પણ રોડ પર જોશભેર પટકાયું હતું. સદનસીબે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલા તથા બાળકને સંભાળ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે રસ્તા ઉપર ભરાતા પાણી અને કાદવના લીધે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ લોકો તંત્રની બેદરકારી સામે સોશિયલ મીડિયા ઉપર ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે.